રસાલા કેમ્પમાં ચાવી બનાવવાના બહાના હેઠળ રૂપિયા 1.5 લાખથી વધુના ઘરેણાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। રસાલા કેમ્પ લાઇન નંબર 1માં આવેલ રૂમ નંબર 9માં રહેતા જીતેન્દ્રભાઈ આનંદભાઈ રાજાણીના ઇલેક્ટ્રિક સ્કૂટરની ચાવી બનાવવા માટે સરદારજીને ઘરે લઈ ગયા હતા, જ્યાં સરદારજીએ લાંબી ચાવી જરૂર પડશે તેમ કહી કબાટની ચાવી મગાવી હતી। બાદ ચાવી વળી ગઈ છે તે બનાવવી પડશે તેમ કહી કબાટની ચાવી લઈ ગયેલ અને હું તમને કાલે ચાવી બનાવી આપી જઈશ તેમ કહી ગયા હતા। બાદ અન્ય વ્યક્તિઓ પાસે કબાટ ખોલાવતા અંદાજિત રૂપિયા 1,65,000ના ઘરેણાની ચોરી થઈ હોવાની નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। अंदर जाती જ નથી। ઘરે બંકો ના બસ ઈ જ એમાં તે તું આ જૂની ચાબી આ છે જો જો ને એક તો લઈ ગયો લગી જ નથી એવું કરી ગયો ચાબી લાગતી નથી અંદર જાતી નથી અંદર જાતી નથી લાગતી નહોતી એટલે તમે લોક તોડાવ્યું આ જૂની ચાબી છે। જીતેન્દ્રભાઈ રાજાણી આનંદભાઈ રસાલા કેમ્પ બીએસપી ઓફિસ સામે લાઈન નંબર 1 રૂમ નંબર 9। શું બનાવ બન્યો છે તમારો ત્યાં? આમાં રસાલામાં બન્યો અમે ગાડીની ચાબી બનાવવાની કીધી તો એ ગાડીની ચાબી બનાવવા બહાર બેઠો પછી એને કીધું કે લાંબી ચાબી જોવે અમારે તો તિજોરીની ચાબી આપી એ વાકી કરીને કે સીધી કરવા માટે અંદર બેવું પડશે મારે। એ અંદર આવ્યો અને અડધી કલાક એને ચાબીની આમ હરી કરી પછી મારા ઘરવાળીને કીધું કે પાણી આપો, પછી પાણી ભરવા ગઈ રસોડામાં આટલી વારમાં હોનું બધું કાઢી લીધું અમારું અને એ 5-10 મિનિટ રહીને પાછી લોક બંધ કરી દીધું ને ચાબી ખરાબ કરી નાખી તો કે મારીથી હવે હરખું ન થાય, હું કાલ છે ને સવારે આવીશ અને તમને હરખું કરી દઈશ, બીજા કોઈને બોલાવતા નહીં। તો અમે એની વાટમાં રહ્યા પછી 1 મહિનો અમે ચાવી ખોલાવી નહીં અને મારા ઘરવાળીને જાતા વખતે 2,000 રૂપિયા આપી ગઈ કે 2,000 રૂપિયા રાખો બાનો તરીકે હું કાલ આવીશ એટલે કાલે સવારે બીજા પાસે તમે નહીં ખોલાવતા। તો અમે એ વાટમાં રહ્યા, ચાબી ન ખોલાવી। 1 મહિના પછી બીજાને ખોલાવ્યું ત્યારે ખબર પડી કે અમારું હોનું બધું ગયું છે। કેટલાનો મુદ્દામાલ હશે? મુદ્દો માલ હશે ઓછામાં ઓછા અમારે તો જૂનો હોનવાણી છે એટલે ત્યાં તો જૂનું લખાવ્યું છે બધું અમારે 30,000 રૂપિયા તોલું લખાવ્યું 6 તોલા જેવું છે। એ ભાઈ કેવા લાગતા હતા? એ સરદારજી છે।